આ અમારી જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો જુઓ. કોઈ છોકરી કેમ નથી આપતું? નથી આપતા. કેટલે સુધી ભણ્યા? 5 ચોપડી. બરાબર. હા, કડિયા કામનું લાઈન જડી જાય ને એટલે પછી કડિયા કામમાં સડી ગયો પછી ભણવામાં, કારણ કે આપણી પાસે આવડે છે? હા, વાંચતા આપણું નામ લખતા અને વાંચતા આવડે, ગુજરાતી આવડે, બાકી હિન્દી હિન્દી એવું નહીં. ગુજરાતીમાં નામ લખી દઈએ. આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથાશ્રમ હોય એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. હાલો, બોલો. શેળાથી બોલો, ધંધુકા તાલુકા. હા, બોલો. મેં ફોન 2-3 કર્યા હતા પણ તમે ઉપાડ્યો નતો. કાલ કર્યો તો, 2-3 દી પહેલા, 2 દી પહેલા કર્યો હતો. હા, કર્યો છે. હું ક્યાં ના પાડું? મેં કીધા સાહેબ ઉપાડતા નથી ને કંઈક કામમાં બામમાં હોય તો. હા, બસ કામમાં હોય ને એટલે ન પડ્યો. હા, એવું વિશે સાચું. કે આપણે આટલું સંબંધ ગોતવાનો છોકરી. હે, છોકરી ગોતવી છે? હા, એવું? ગોતી છે કે આડો કોઈ મેળ પડતો નથી, ધ્યાનમાં હોય તમારા? ધ્યાનમાં તો કાંઈ છે ને, આપણે યુટ્યુબમાં મેળવું છે, યુટ્યુબમાં મૂકવું છે. યુટ્યુબમાં જોયું તું મેં. એમ નહીં, તમારો વિડીયો યુટ્યુબમાં મેળવો છે? હા. હે? હા, તો મૂકી દે. બરાબર ને? ક્યાંથી બોલો છો તમે? આપણે ધોલેરા તાલુકાનું શેળા ગામ. ધોલેરા તાલુકો. 1 મિનિટ, તમારી વિગત થોડીક લઈ લેજો. બોલો, નામ બોલો. અજીતભાઈ સૌજીભાઈ. અજીતભાઈ? અજયભાઈ સૌજીભાઈ. અજયભાઈ સૌજીભાઈ. અટક વાઘેલા. વાઘેલા. રહેવાનું ક્યાં તમારું? હા, રહ્યો છો ક્યાં? શિયાળા. શિયાળા એ ક્યાં આવ્યું? ધોલેરા બાજુમાં 10 કિલોમીટર. હે? ધોલેરા થી 10 કિલોમીટર. અમારો તાલુકો છે ધોલેરા. હા, ધોલેરા તાલુકો. કામ શું કરો છો? હે? કામ કડિયા કામ. કડિયા કામ એમ? ગાડી સ્ટાઇલ, પ્લાસ્ટર. કેટલું મળે? મહિને કેટલું મળતું છે? હાજરી ઉપર જેવી તો રોજના 1000 રૂપિયા અને ઉધડું રાખ્યું તો 12 ઉપર ભાવ. 25,000 જેવી આવક ખરી એમ ને? હા, હાજરી ઉપર જેવી એટલે 25,000 20,000 એવું આવક ખરી, કારણ કે એમાં લાગત શબ્દ નહીં ન ભણે ને કંઈક કામ આવી જાય તો પછી જવાનું થાય. પરિવારમાં કોણ કોણ? રહેવામાં હું ને અમારા માજી, ડોશીમાં 2 જ છે. ડોશીમાં તમે 2 જ છો? 2 જ છે. હા, અને અમારા ભાઈ ને બધા એમને પરણાઈ દીધા. એ બધા હોહો નોખા રહ્યા બધા. માજી 2 જ થયા. બરાબર. ઉંમર કેટલી થઈ? હશે 35 વર્ષ જેવી. કેટલા? 35 વર્ષ હશે અંદાજે. 35 વર્ષ? કેમ અંદાજે? કેમ તમને નથી ખબર પડતી કાંઈ? એટલે આપણે ઓલામાં પાછું જોયું ન હોય ને આધાર કાર્ડમાં, એટલે તમને પાછું કહું. લગ્ન થયા હોય પાછો મને પાછો, પણ આ તો તમને એમ કહું એ જ બધું નીકળે, ઓછા ના નીકળે. લગ્ન થયા હતા?
નહીં, બધું બાકી જ છે. 35 વર્ષ પછી બાકી કેમ રહી ગયું? હજી નથી મેળ પડાય, મળવું જોઈએ ને. કારણ શું એનું? હવે એમાં અમુક એમ કહે છે તમને ઓલું ગ્રહ નડતા હશે ને અમુક એમ કહે છે તમારા કિસ્મતમાં ન હોય એટલે મોડું મળે તમને એમ કહે છે. શું કરવું હવે આપણે? હવે અમારા ભાગમાં હશે તો તમને મળી જશે એમ કહે. એવું કોણે કીધું તમને? એવું અમારા ગામના ગ્રહ બધા હોય ઈ જ. અમારા ગામના કે બધા હે એવું કાંઈ ગ્રહ હોય નહીં, નડે નહીં કાંઈ. તમારા કિસ્મતમાં હોય ને ત્યાં સુધી તમને ન મળે. તમારે જયારે નસીબમાં હશે ને તારે જ મળે તમને. એવું કઈ ન હોય. માણસ કે 40 વર્ષ થઈ જાય તો એને મળતું છે. એવી વાત થાય કે મેં કામ એમાં આવું કરો ને કોઈ છોકરી કેમ નથી આપતું? મેં નથી આપતા. કેટલે હોતી ભણ્યા? 5 ચોપડી. હા, બરાબર. હા, કડિયા કામનું લાઈન ચડી જાય કે નહીં એટલે પછી કડિયા કામમાં ચડી ગયો પછી ભણવામાં. કારણ કે આપણી પાસે તો જમીન આપણે હા, વાંચતા આપણું નામ લખતા અને વાંચતા આવડે. ગુજરાતી આવડે, બાકી હિન્દી એવું નહીં. ગુજરાતી નામ લઈ દઈએ. ભાઈઓ કેટલા? 3 ભાઈઓ ને 3 બહેનો. ભાઈઓ શું કામ કરે? એ એવડે બધા કંપનીમાં જાય છે. હા, આપણે અહીંયા આપણે ટોયલેટ બાજુ નાલંટી કંપની ખરી કે નહીં? લગ્ન થઈ ગયા બધાને? હા, 2 ભાઈને. 2 છોકરા હોય છે. પરણાઈ દીધા હોય કે તો તમે કેમ રહી ગયા? છોકરા પરણાવી દીધા હોય તો હવે એમને હવે હગાવાળા મણમાં હાલું મેળ થઈ જાય એમને. અમારે હાલું કોઈ ધ્યાન દેતું નથી. એમ કે તમારે જોગો નથી, એમ કે જમીન ને માગે છે ને આમ માગે છે ને બધું મકાન હારા જોઈએ એવું કે. આમાં મકાન છે પણ આપણે હારા મકાન હોય ને ગામડામાં કેવા મકાન હોય. એમને ભાઈઓને ધ્યાન દેતા? હે, ભાઈઓ બધા મહેનત કરે છે પણ મેળ આવતો નથી તો શું કરું? એવું? હા, મહેનત બિચારા બહુ કરે પણ કોઈ આ પાડવું જોઈએ ને. જમીન માગે ને આવું બધું અહીં તો એવું વારે જમીન હોય તો જ કરે, ન કરે. જમીન ચાલે જોઈએ. 10 વીઘા હોવી જોઈએ, છેવટે 5 વીઘા હોવી જોઈએ. આપણે કઈ કામ લીટો કરવો હોય તો નથી ને. આવું છે સાહેબ. ધ્યાન દે. બીજા ભાઈ? હે, બીજા ભાઈ હું બોલ્યા? ઈ તો ઓલા ગા ને તગડે છે. તમને કઈ કેતા નથી? ના ભાઈ, ગા ને ઈ હાથ રાખ્યો ને ગા અમારે કઈ રોટલો ખાવા રોજ જાય અમારા ગયા. ઘડીક હાથે હાથ ફેરવી ને પછી જાય. બરાબર. પૈસા તમે હારા કમાવશો તો ક્યાં મેલો છો? પૈસા બધા કમાવ્યું પણ બધા બેંકમાં મૂકી આવી. વધ્યા ના કેટલા ના મહિને 20,000 નું કામ કર્યું તો એમાંથી 5-10 હજાર ખાવામાં જાય, 5-10 હજાર વધ્યા. પાછું દવાખાનું આવે, 10 નું હાજા મંદા થાય તો દવાખાને લઈ જવા પડે. એમાં પાછું બધું જાય ને. ઘરમાં બધું વસ્તુ ખૂટે લાવવાનું એટલે 5-10 હજાર રૂપિયા જ વધે. અમારે લાંબુ ન વધે. કઈક ઉષક કામ રાખ્યું તો પૈસા મળે વધારે પાછા. એટલે એમાંથી મળે પાછા, વધ્યા પાછા. કાંઈ વાંધો નહીં, મેલ દે હું યુટ્યુબમાં. હો આપણે. હા. આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે, એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો. ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો. અને વિડીયો ગમ્યો હોય તો